મારફતના ફૂલ ભાગ બીજો લેક્ચર 6. જીવ આગળ કેમ વધી શકે. જેમ પહેલે પગથિયે ચડવા વગર બીજા પગથિયા ઉપર પહોંચવું મુશ્કેલ છે, તેવી જ રીતે સ્થૂળ જગતમાં રહેલા મૂળ 7 પદાર્થો કે જે વડે આ જગતની રચના થઈ છે, તે પદાર્થોની હકીકત જાણ્યા અગર સમજ્યા પછી સૂક્ષ્મ જગતની હકીકત જાણવાનું વધુ સરળ બને છે. આ સ્થૂળ જગત જેમાં હાલ આપણે જાગૃત છીએ અને જેને આપણે સ્થાન માનીએ છીએ, તે સ્થૂળ જગત 7 પદાર્થોનું બનેલું છે. શાસ્ત્રોમાં 7 જમીન વર્ણવવામાં આવેલ છે, જે માટે કેટલાકનું એવું માનવું છે કે એક ઉપર બીજી અને તે ઉપર ત્રીજી એમ તબક્કાની જેમ એક બીજા ઉપર જમીનો રહેલી છે, પરંતુ તેવી રીતે નથી. આ પૃથ્વીના ગોળાની અંદર જમીન કે જે નક્કર પદાર્થની બનેલી છે, તે જમીનના અણુઓથી પાણીના અણુઓ વધારે સૂક્ષ્મ હોવાથી પાણી જમીનમાં દરેક સ્થળે પ્રસરેલું છે. પાણીના અણુઓ કરતાં પવનના અણુઓ વધુ સૂક્ષ્મ હોવાથી પવન પાણીમાં સરાસર વ્યાપી રહેલો છે. પવનના અણુઓથી પ્રકાશના અણુઓ વધારે સૂક્ષ્મ હોવાથી પવનના અણુઓમાં પ્રકાશના કિરણોના અણુઓ પવનમાં ફેલાઈ ગયેલા છે. પવનના અણુઓ વધુ સૂક્ષ્મ હોવાથી પવન પાણીમાં સરાસર વ્યાપી રહેલો છે. પવનના અણુઓથી પ્રકાશના અણુઓ વધારે સૂક્ષ્મ હોવાથી પવનના અણુઓમાં પ્રકાશના કિરણોના અણુઓ પવનમાં ફેલાઈ ગયેલા છે. તેવી જ રીતે પ્રકાશના અણુઓથી ઇથરના પહેલા તબક્કાના અણુઓ પ્રકાશ કરતાં વધારે સૂક્ષ્મ હોવાથી તે ઇથર પ્રકાશના અણુઓમાં ભરપૂર રહેલું છે, અને બીજા તબક્કાનું ઇથર પહેલા તબક્કા કરતાં વધારે સૂક્ષ્મ હોવાથી તે પહેલા તબક્કાના ઇથરમાં ફેલાઈ રહેલ છે, અને ત્રીજા તબક્કાનું ઇથર બીજા તબક્કા કરતાં વધારે સૂક્ષ્મ હોવાથી તે ત્રણેય તબક્કાના મોજાઓ પૃથ્વીના આ પ્રચંડ ગોળામાં તમામ તત્વો યાની કે પદાર્થોની અંદર અને બહાર મોટા ઘેરાવમાં ફેલાઈ રહેલા છે, અને એ મોજાઓ મહાન સાગરના મોજાઓની જેમ આ પૃથ્વીના ગોળાની અંદર અને બહાર ચાલુ નિરંતર આવ જાવ કરે છે. આ રીતે નંબર 1 જમીન, નંબર 2 પાણી, નંબર 3 પવન, નંબર 4 પ્રકાશ યાની કે કિરણો, નંબર 5 પહેલા તબક્કાનું ઇથર, નંબર 6 બીજા તબક્કાનું ઇથર, નંબર 7 ત્રીજા તબક્કાનું ઇથર. ત્રણેય તબક્કાના ઇથર સાયન્સથી પુરવાર છે. એમ એક જ સ્થળમાં આ 7 પદાર્થો એકબીજાની અંદર ભળેલા છે, અને તેની આ પૃથ્વી બનેલી છે. આ પદાર્થોમાં કેટલાક પદાર્થો આપણે જોઈ
શકતા નથી, જેથી તેની હસ્તી નથી એમ માનવું એ ભૂલ ભરેલું છે. ઘણી વખતે જોઈ શકાય તેવા પદાર્થો કે જે હસ્તીમાં હોવા છતાં અમુક કારણોને લઈ તે આપણા જોવામાં આવતા નથી. દાખલા તરીકે હવામાં પાણીના અણુઓ રહેલા છે, છતાં તે અણુઓ યાની કે પાણી આપણા જોવામાં આવતા નથી. નંબર 2, કોઈ વસ્તુ બહુ દૂર હોય કે જ્યાં આપણી દ્રષ્ટિ પહોંચી શકતી ન હોય ત્યારે એ વસ્તુની હસ્તી હોવા છતાં તે આપણા જોવામાં આવતી નથી. નંબર 3, આપણે વિચારમાં તલ્લીન હોઈએ ત્યારે કોઈ વસ્તુ આપણી સામે હોય છતાં આપણું ધ્યાન તે તરફ ન હોવાના લીધે તે આપણા જોવામાં આવતી નથી. કોઈ વસ્તુ બીજી વસ્તુથી ઢંકાયેલ હોય ત્યારે ઢંકાયેલ વસ્તુ આપણા જોવામાં આવતી નથી. દાખલા તરીકે ખગોળશાસ્ત્રીઓએ પુરવાર કરેલ છે કે બુધનો ગ્રહ સૂર્યની બાજુમાં છે, પરંતુ સૂર્યના પ્રચંડ પ્રકાશના લીધે એ ગ્રહ દેખાતો નથી. આ રીતે જ્ઞાન ઇન્દ્રિયોમાં જેટલી શક્તિ રહેલી હોય તેટલા પ્રમાણમાં જ આપણે એ ઇન્દ્રિયોથી આ જગતને જોઈ જાણી શકીએ છીએ. પરંતુ જે હસ્તી અતિ સૂક્ષ્મ છે તેને આપણી જ્ઞાન ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જબાન, ચામડી કે જેમાં અમુક પ્રમાણમાં જ શક્તિ હોવાથી અતિ સૂક્ષ્મ વસ્તુની આપણી એ ઇન્દ્રિયો ઉપર અસર થતી નથી. પણ એવી સૂક્ષ્મ હસ્તીને આપણે ન જોઈ શકીએ, અગર ન જાણી શકીએ તેમ નથી. આપણામાં એવી બીજી પરોક્ષ શક્તિઓ છે કે જે હજી અપ્રગટ છે. એ શક્તિ પવિત્ર જિંદગી ગુજારવાથી તેમજ ઇબાદતમાં એકાગ્ર થવાથી ખીલવી શકાય છે. અને જ્યારે એ શક્તિઓ ખીલે છે ત્યારે આ સ્થૂલ જગતના અતિ સૂક્ષ્મ પદાર્થો તેમજ ઉપલા ભુવનોમાં રહેલી પાક ખુદાઈ રચના જોઈ અને જાણી શકાય છે. જેવી રીતે આ સ્થૂલ જગતના 7 પદાર્થો એકબીજાની અંદર વ્યાપેલ છે, તેવી જ રીતે 7 આસમાનોના તબક્કા એકબીજા ઉપર રહેલા નથી, પરંતુ એકબીજા ઉપર વ્યાપેલા છે. ઉપલા 7 આસમાનો શાસ્ત્રોમાં વર્ણવેલા છે. જેવી રીતે સ્થૂળ જગત 7 પદાર્થોનું બનેલું છે, તેવી રીતે પહેલું આસમાન કે જે સૂક્ષ્મ જગત છે તે પણ 7 સૂક્ષ્મ પદાર્થોનું બનેલું હોવાના લીધે તેના 7 તબક્કા છે. સ્થૂળ જગતના 7 પદાર્થોમાં અતિ સૂક્ષ્મ પદાર્થ કે જે ત્રીજા તબક્કાનું ઇથર છે તેમાં સૂક્ષ્મ જગતના પહેલા તબક્કાનું અણુઓ પ્રવેશ થયેલ છે. પહેલા તબક્કાના અણુઓ સૂક્ષ્મ જગતના બીજા તબક્કાના અણુઓમાં પ્રવેશ થયેલ છે. તેવી રીતે બીજા તબક્કાના ત્રીજા તબક્કાના વધુ સૂક્ષ્મ અણુઓ અને ત્રીજામાં ચોથા તબક્કાના સૂક્ષ્મ અણુઓ. એવી રીતે સૂક્ષ્મ જગતના પહેલા તબક્કામાં રહેલા 7 તબક્કાના અણુઓ આપણા સ્થૂળ જગતના છેલ્લા તબક્કાના સૂક્ષ્મ અણુઓમાં વ્યાપી તેને જીવન શક્તિ આપે છે. મતલબ કે આ સ્થૂળની હસ્તી સૂક્ષ્મ જગતના પહેલા તબક્કાના
7 પદાર્થોના અણુઓથી જ નિભેલી છે કે જે આ જગતના 7 પદાર્થોના અણુઓમાં અંદર વ્યાપક હોવા ઉપરાંત તેના ઉપર મોટા ઘેરાવમાં ફેલાયેલા છે અને એ ઘેરાવો એટલો વિશાળ છે કે જેમ મધ્યમાં નારંગી મુકાયેલી હોય તેટલો જ અલપ વિસ્તાર આ આપણા સ્થૂળ જગતનો ગણી શકાય. સૂક્ષ્મ જગતના પહેલા તબક્કાના અણુઓ સ્થૂળ જગતમાં વ્યાપક છે, છતાં સ્થૂળ જગતના અણુઓને સૂક્ષ્મ જગતના અણુઓ નડતર કરતા નથી. એટલું જ નહીં પણ એ સ્થૂળના અણુઓ અને સૂક્ષ્મના અણુઓ વચ્ચે વિશાળ અંતર રહેલું છે. સૂક્ષ્મના એ અણુઓ સ્થૂળ જગતના અણુઓને ચેતન શક્તિ આપી રહેલા છે. આ સંબંધમાં પદાર્થશાસ્ત્રીઓએ જગતના પદાર્થો માટે પુરવાર કરેલ છે કે કોઈ પણ નક્કર વસ્તુઓ જોતા પહેલાં અણુઓ આપણને ખીચોખીચ જણાય છે. તે ખરી રીતે ખીચોખીચ નથી હોતા, પરંતુ એક બીજાક્ષી ઘણા છૂટા હોય છે. દાખલા તરીકે શિયાળાની ઋતુમાં આપણા મકાનના બારણા સંકોચાય છે અને ચોમાસામાં ફૂલી જાય છે. રેલવેના પાટાઓ કે જે અડોઅડ જોડી દેવામાં આવે છે તે પણ રાત્રિ દિવસ દરમિયાન 24 કલાકમાં એકબીજાથી સહેજ છૂટા પડી પાછા ભેળા થાય છે. આ તો સ્થૂળ નજરથી જ સ્થૂળ વસ્તુઓનું માપ થાય છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા એ સ્થૂળ જગતના અણુઓ વચ્ચે રહેલું અંતર ઘણું વિશાળ નજરે પડે છે. મનુષ્ય દેહધારી હાલતની સાધારણ હાલતમાં હોય છે ત્યારે પોતે આ જગતમાં પૂરતી જગ્યામાં છે એમ માને છે, પરંતુ આ સ્થૂળ જગત બહુ તંગ જગ્યા છે. આ સ્થૂળ શરીર છોડી સૂક્ષ્મ જગતમાં જીવ જ્યારે પ્રવેશ કરશે ત્યારે તેને ખાતરી થશે કે સ્થૂળ જગત એ તો બહુ જ તંગ જગ્યા હતી. મૌલાના આકા સુલતાન મુહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે તમારો જીવ જ્યાં સુધી બદનમાં કેદી છે ત્યારે આજુબાજુ જોઈ શકતો નથી, પણ જ્યારે બદનથી જુદો થશે ત્યારે બધી જગ્યા જોઈ શકાશે. બીજે સ્થળે પણ ફરમાવ્યું છે કે તમે આ દુનિયા છોડીને આથી વધારે તંગ જગ્યા યાની કે જાનવર અથવા વનસ્પતિના અવતારમાં નહીં જાઓ, પણ આ જગ્યાથી વધારે ખુલ્લી અને વિશાળ કુશાદે જગ્યામાં જાઓ. આ ફરમાન એમ બતાવે છે કે સ્થૂળથી સૂક્ષ્મ જગત વધારે વિશાળ છે અને આ નિયમ મુજબ સૂક્ષ્મ જગતના અણુઓ કે જે સ્થૂળ જગતના અણુઓમાં અને આસપાસ વ્યાપેલા છે તે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા જણાશે કે સૂક્ષ્મ અણુઓ સ્થૂળમાં વ્યાપક હોવા છતાં તે સ્થૂળને તંગ નથી કરતા. મતલબ કે એ એક અણુઓ વચ્ચે વિશાળ જગ્યા અંતર રહેલું છે. સૂક્ષ્મ જગતના સૂક્ષ્મ અણુઓ આપણા સ્થૂળ જગતના અણુઓમાં વ્યાપક રહેલા છે તેમજ આસપાસ ફેલાયેલા છે, છતાં તેની આપણને અસર થતી નથી, કારણ કે સૂક્ષ્મ જગતના અણુઓ એટલા સૂક્ષ્મ છે
કે આપણી 5 જ્ઞાન ઇન્દ્રિયોને તેની હસ્તીની અસર થતી નથી અને તેથી તેની આપણને ખબર રહેતી નથી. હાલમાં આપણે સ્થૂળ જગતને જે રંગ અને રૂપમાં જોઈએ છીએ તે ખરી રીતે આપણને નજરે પડતા રંગ અને રૂપ જેવું આ જગત નથી. જગતમાં સઘળે સ્થળે વીજળી ભરપૂર રહેલી છે અને એ વીજળીને આપણે જોઈ શકતા નથી, પરંતુ એ વીજળીને જોવા જેટલી આપણી આંખોમાં અગર શક્તિ હોત તો આ જગત જેવા રંગ અને રૂપમાં દેખાય છે તેથી તદ્દન અનોખા જ રંગ અને રૂપમાં દેખાત. મતલબ કે જો આ જગતમાં ભરપૂર રહેલી વીજળીને આપણે જોઈ શકત તો સૂર્ય અને ચંદ્રમાં આપણને દેખાત નહીં અને આખું એ જગત જાણે વીજળી પ્રકાશનો મહાસાગર હોય એવું જોવામાં આવત અને તેથી સૂર્યની રોશનીનું ભાન આપણને ન થવાથી રાત અને દિવસનો તફાવત હાલ જે જણાય છે તે જણાત નહીં. આ ઉપરથી આપણે સહેજ જ સમજી શકશું કે આ જગત જેવું દેખાય છે અને જણાય છે તેવી જ તેની હસ્તી છે એમ સમજવું નહીં. પાક ખુદાની સૂક્ષ્મ રચના ભેદમાં પ્રવેશ કરવાનો માર્ગ મનુષ્યના દિલમાંથી છે અને એક ખચિત માનવું જોઈએ કે સૂક્ષ્મમાંથી જ સ્થૂલની ઉત્પત્તિ છે, એટલે કે ખરી હસ્તી સૂક્ષ્મની છે. દાખલા તરીકે આંબાની ગોટલીમાં આંબાનું આખું ઝાડ સૂક્ષ્મ હાલતમાં રહેલું છે. ઈંડામાં મરઘી સૂક્ષ્મ હાલતમાં રહેલી છે. એક પ્રવાહી બિંદુમાં મનુષ્ય સૂક્ષ્મ હાલતમાં હોય છે. આવી રીતે તમામ સ્થૂલની હસ્તીનું મૂળ સૂક્ષ્મ છે. આ જાણ્યા પછી દિલમાંથી સ્થૂલની હસ્તીની ભાવના મિટાવી દઈ સૂક્ષ્મની ભાવના પ્રગટાવવી જોઈએ કે જે ભાવના જીવને આગળ વધારી શકે છે. મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લા મુહમ્મદિન વાલે મુહમ્મદ, તમે જાહેરને જુઓ છો અને ઈચ્છો છો, પરંતુ બાતુનને જોશો ત્યારે તમારા કામ સિદ્ધ થશે. આ ઉપર આપણે મનન કરીએ તો જણાશે કે આપણે હલનચલન કરીએ છીએ, આંખો વડે જોઈએ છીએ, જીભ વડે બોલીએ છીએ, કાન વડે સાંભળીએ છીએ, પણ આ સઘળી ક્રિયાઓ એ સ્થૂલ અવયવીઓ નથી કરતા, પરંતુ તેમાં બાતુનમાં રહેલી સૂક્ષ્મ શક્તિ કરે છે. દરેક સ્થૂલ વસ્તુ પોતાનો રંગ બદલે છે અને એકનું રૂપાંતર થાય છે અને એનું રૂપાંતર થાય છે, પરંતુ સૂક્ષ્મની હસ્તી સ્થૂલથી વધારે ટકાઉ છે અને તેથી સૂક્ષ્મની હસ્તી સ્થૂલથી ઘણી ચડિયાતી છે. આપણે સૂક્ષ્મમાંથી સ્થૂળ સ્વરૂપમાં આવી આ સ્થૂળ જગતમાં જન્મ લીધો અને મરણ વખતે આ સ્થૂળ દેહને છોડ્યા બાદ સૂક્ષ્મ જગતમાં સૂક્ષ્મ સ્વરૂપે આપણી હસ્તી પ્રગટ થશે. હવે જ્યારે આપણે આ સ્થૂળ જગતમાંથી સૂક્ષ્મ જગતમાં જઈશું ત્યારે આ સ્થૂળના 7 પદાર્થો જેવા કે નક્કર પ્રવાહી વાયુ, પ્રકાશ અને 3 પ્રકારના ઇથર એ 7 પદાર્થોના અણુઓને ત્યજી દઈને સૂક્ષ્મ જગતના પહેલા તબક્કાના અણુઓ જે ઇથરના છેલ્લા તબક્કાના અણુઓથી વધારે સૂક્ષ્મ હોય છે ત્યાં આપણે સૂક્ષ્મ શરીર સાથે ત્યાં જાગૃત થશું. હઝરત મૌલાના ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ સાહેબે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ,
ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં છે ત્યાં સુધી તે ઊંઘમાં છે, પરંતુ જ્યારે મરણનો વખત આવશે ત્યારે તે જાગૃત થશે. આ ઉપરથી સાબિત થાય છે કે સ્થૂળની અસ્થિમાં આપણે જે ભાન ધરાવીએ છીએ તેના કરતાં સૂક્ષ્મ જગતમાં જવા પછી આપણા ભાનમાં વધારો થાય છે. હવે મનુષ્ય આ સ્થૂળ જગતને છોડીને ક્યાં જાય છે અને તેની શું હાલત છે એ સંબંધે વિચાર કરીએ. જન્મથી કોઈ મનુષ્ય આંધળો હોય અને જો તેની પાસે આ જગતનું વર્ણન વિસ્તારપૂર્વક કરવામાં આવે, તેમાં રહેલી અસ્થિ પદાર્થોનો ગમે તેવી બારીકીથી ખુલાસો કરવામાં આવે તો પણ જોનારના અનુભવમાં અને આંધળો માણસ વર્ણન સાંભળી તેની કલ્પના કરે તેમાં મોટો ફરક પડી જશે. તેવી જ રીતે સ્થૂળ જગતનું જ આપણે ભાન ધરાવનાર સૂક્ષ્મ જગતની હકીકત જ માત્ર સાંભળી તેની કલ્પના કરી લેવાથી આપણી કલ્પના અને મૂળ વસ્તુમાં ઘણો ફરક પડી જાય એ સ્વાભાવિક છે. જે મનુષ્ય ઇબાદત કરીને પોતાની અંતરદ્રષ્ટિ સૂક્ષ્મ જગતને જોઈ શકે તેટલી ખીલવે છે, તે મનુષ્ય આ સ્થૂળ જગતના નક્કર પદાર્થોની બધી બાજુ એક જ વખતે જોઈ શકે છે અને માત્ર વસ્તુઓની અંદરનો ભાગ તેને દેખાય છે. ઉપરાંત હવા અને ઇથેરો જે આપણને દેખાતા નથી તે પણ આરપાર તેને દેખાય છે અને તેમાં થતી ધ્રુજણી જોઈ શકે છે, જેથી કોઈ પણ મનુષ્યના દિલના વિચારો તેને જાણ્યા વગર તે જાણી શકે છે. એટલું જ નહીં પણ તે મનુષ્યની અંતરદ્રષ્ટિ જેટલા હદમાં ખીલી હોય તેના પ્રમાણમાં તે સૂક્ષ્મ જગતની હકીકત આ જગતમાં રહીને પણ જોઈ અને જાણી શકે છે. મરણ બાદ પાક ખુદાની અદાલતમાં જીવનો ઇન્સાફ થાય છે અને ઇન્સાફ અપાઈ ગયા બાદ જુદા જુદા હાલતના જીવો માટે જુદા જુદા પરિણામ આવે છે, જેનો ટૂંકમાં વિચાર કરીએ.